ચિરાગ પાસવાને મોદી નીતિશનું વધાર્યું ટેન્શન, બિહારની 243 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની કરી જાહેરાત। આ વર્ષના અંતે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનના સાથી પક્ષે ગઠબંધનની વિરુદ્ધમાં જઈને રાજ્યની તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે। લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મોટી જાહેરાત કરીને બિહારની તમામ 243 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। ચિરાગે આક્ષેપ કર્યો છે કે બિહારમાં મને અને અમારી પાર્ટીને ખતમ કરવા માટે કેટલાક લોકોએ મોટું ષડયંત્ર રચ્યું છે। મને તોડવા માટે મારા પરિવારને પણ તોડવામાં આવ્યો, મને ઘરમાંથી પણ કાઢી મુકાયો, પરંતુ મેં ક્યારેય હાર માની નથી, કારણ કે હું સિંહનો પુત્ર છું। જ્યારે ચિરાગને એમ પૂછવામાં આવ્યું કે શું તમે બિહારમાં ચૂંટણી લડશો, તો તેમણે કહ્યું કે મેં મારા પિતાના સ્વપ્નને પૂરો કરવા માટે વર્ષ 2020માં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી। આ દરમિયાન તેમણે કહ્યું હતું કે 2025માં રાજ્યની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડીશું। તેમણે એમ પણ કહ્યું કે હું બિહાર ચૂંટણી નહીં લડું, પરંતુ બિહાર માટે ચૂંટણી લડીશ। આ તમારે નિર્ણય લેવાનો છે કે તેઓ બિહારમાં ક્યાંથી ચૂંટણી લડશે। હું જે લક્ષ્ય સાથે ચાલી રહ્યો છું તે માટે હું એકલા હાથે કશું ન કરી શકું, તેમાં તમારા બધાનો સાથ જરૂરી છે। ઉલ્લેખનીય છે કે ભાજપના નેતૃત્વના એનડીએ ગઠબંધનમાં ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી શામેલ છે। આ ઉપરાંત રાજ્યમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુ પણ એનડીએનો સાથી પક્ષ છે। ત્યારે ચિરાગે આ જાહેરાત કરીને એનડીએ સહિત નીતિશ કુમારની પણ ચિંતા વધારી દીધી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।